હેલો ફ્રેન્ડ્સ, આપણે દાળ ચોખાના ઢોકળું છે, આંડવો છે, બહુ બધું ખાધું હશે, પણ આજે મેં અલગ વડા બનાવ્યા છે. એમાં લીલી ડુંગળીનો અને કોથમીરનો વધારે ઉપયોગ કર્યો છે. ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે, તો તમે એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. આ વડા બની બી જલ્દી જશે અને ખાવામાં અલગ બી લાગશે. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો? મજામાં? તમે વિચારતા હશો કે આ રીતે હું દાળને શું કરી રહી છું, હું સાફ કરું છું. આપણે આજે તદ્દન નવા વડા બનાવીશું. તમે બધી જાતના વડા ખાધા હશે રોજના, પણ આવા વડા નહીં ખાતા હો. તો દાળ ચોખા બરાબર મેં સાફ કરીને રાખ્યા હતા, પણ ફરી તમને બતાવવા માટે ફરીથી એકના એક કપડાથી સાફ કરું છું. ધોવાના નથી, આપણે આનો લોટ બનાવવો છે. એટલે પહેલાં હું બધા દાળ ને ચોખા જે લઈ રહી છું ને એ ધોઈ નાખી અને સાફ કરી નાખીશ. કપડાથી સાફ કરીને મૂક્યા છે, પણ આ તો ફરી વાર તમને બતાવવા માટે એમ કહું છું. જે દાળ ચોખા આપણે લેવાના છે ને એ આ રીતે મસ્ત સાફ કરી લઈશું. અને આનો લોટ જેવું કરી દઈશું. લોટ એટલે સોજી જેવું અડીએ તો સોજી જેવું લાગવું જોઈએ આપણને. આપણે એવું તૈયાર કરી દઈશું મિક્સરમાં પીસીને. ચાલો, તો પીસી લીધું છે. હવે આપણે એડ કરી દઈશું બાઉલમાં. ચાળવું હોય ચાળી લેવાનું, નહીં ચાળો તો વાંધો નહીં. તમે ટચ અડો ને એટલે તમને સોજી જેવું કડકડું લાગવું જોઈએ. તો આ રીતે આપણું બેટર છે તૈયાર. બેટર નહીં, લોટ તૈયાર છે. હવે તમે વડામાં લીલી ડુંગળી નાખવાની, એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે. તો મેં લીલી ડુંગળી લઈ લીધી છે. થોડું લસણ ને મરચાં આપણે વાટી નાખીશું, તો એ મિક્સરમાં જ લઈ લઈશું. એમાં કોથમીર એડ કરીશું, લીલી ડુંગળી એડ કરી છે. હવે મરચાં, કોથમીર અને ત્રણેય હું મિક્સરમાં વાટી લઈશ. પહેલાં મિક્સરમાં લસણ, કોથમીર, મરચાં બધું મિક્સ જ વાટી લીધું છે. એનો ટેસ્ટ બી અલગ આવે અને થોડું ફટાફટ થઈ જાય. ત્યારથી વાટવું એવું કંઈ છે જ નહીં ફ્રેન્ડ. પણ આ તો જલ્દી ઉતાવળ હોય તો પછી તમારે આ રીતે કરી લેવાનું. હવે આપણે અડધી વાટકી જેટલી છાશ એડ કરીશું અને હાથેથી જ મસ્ત પલાળવાનું આ રીતે. અને અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું. બસ આ રીતે એને મિક્સ કરી અને અડધો કલાક જેવું આપણે રહેવા દઈશું મસ્ત. એટલે જેટલું પાણી પીવું હોય ને દાળ ચોખાને એટલું પી લે. તમે ઢોકળું છે, આંડવો છે, એ તો ઘણું બધું ખાતું હશે. આ રીતે તમે ચોક્કસથી વડા ફ્રાય કરીને બનાવીને ખાજો, બહુ જ મસ્ત લાગશે. એમાં કોમ્બિનેશન છે લીલી ડુંગળીનું. આ રીતે આપણે એને અડધો કલાકનો રેસ્ટ આપી દઈશું. ચલો, અડધો કલાક થઈ ગયો છે. ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરતા, જે રીતે તમે ખારું મોડું જે રીતે ખાતા હોય. મસ્ત ધાણા જીરું એડ કરતા. મસાલા ફૂલ તમને તીખા ભાવતા હોય, ટેસ્ટી ચટપટું ખાવું હોય તો એ રીતે મસાલા ફ્રેન્ડ કરી લેવાનું તમારી ચોઈસ પ્રમાણે. બરાબર? આમાં ગરમ મસાલો, મરી પાવડર, અજમો જે બી એડ કરવું હોય તમે કરી શકો છો. હવે થોડું પાણી લઈ અને પાછું આપણે જો કેટલું થીક થઈ ગયું, કારણ કે પાણી પીવે ને. આ રીતે પાછું એને આપણે બધું મિક્સ કરી લઈશું. ચલો ફ્રેન્ડ, રેડી છે આપણું બેટર વડા બનાવવા માટે. હવે જાડા પતળા તમારે જે રીતે બનાવવા હોય એ રીતે તમારે એને બનાવવાનું. જો આ રીતે હાથથી ના ફાવે ને તો એક વાટકી ઉપર કોઈ પતળો રૂમાલ હોય ને કોટનનો, એ લગાવી દેવાનો અને પછી તમારે એનાથી બનાવવાના. તો બહુ જ મસ્ત બનશે. અને એના ઉપર આપણે લગાવીશું આપણી લીલી કોથમીર. બહુ જ મસ્ત લીલી ડુંગળીનું અને કોથમીર બેનું કોમ્બિનેશન ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે. તો ચલો, આ રીતે આપણે તેલમાં એને મૂકી દઈશું. બતાવું તમને તેલમાં એ રીતે આપણે બધા ઘડી લઈશું. પતળા જાડા તમને જેવા ગમે એવા. એના ઉપર આવશે કોથમીર. ચલો, તેલ મૂકી અને મસ્ત પછી એને ફ્રાય કરી લેવાનું. ના અંદર એડ કરો ને એટલે થોડીક વાર ફૂલ ગેસ રાખવાનો, પછી મસ્ત ધીમો ગેસ કરી અને એને તમારે જે રીતે પોચા કે કડક જે રીતે બનાવવા હોય એ રીતે બનાવી લેવાના. ઢોકળું, હાંડવો તો બહુ ખાતો હશે, પણ આવું ક્યારે ટેસ્ટ કરજો, મજા આવશે.
એમાં ગ્રીન ચટણી જોડે તો વધારે મજા આવશે. એટલું મસ્ત લાગે છે. અને એમાં કોથમીર અને અંદર છે લીલી ડુંગળી. આ રીતે આ વડા તમે અઠવાડિયે 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ચાલો બની ગયા છે, એને નીકાળી લઈશું. આમાં તેલ બી બહુ નહીં ભરાતું. એ જ રીતે આપણે બધા બનાવી લઈશું. પતળા જાડા તમારા ઉપર છે કે તમને કેવા ભાવે છે. નાના મોટા બિલકુલ વાર બી નથી લાગતી અને મસ્ત કઢાઈ જાય છે. કોથમીર તમારી ચોઈસ પ્રમાણે. ફ્રેન્ડ ખરેખર બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી કરજો. અલગ જ ટેસ્ટ લાગશે તમને અને બનાવવામાં બહુ વાર બી નથી લાગતી. ખાલી કોથમીર થોડી તમે ઉપરથી ચોંટાડશો ને એ થોડી ઉખડશે, બાકી કશું નહીં. પણ લાગે ટેસ્ટ કોથમીરનો બહુ જ મસ્ત. જો કેટલું દેખાય છે મસ્ત. તોડીને જેવું તમને બતાવું. કેટલા ફૂલેલા કરવા હોય તો બી સરસ થાય અને થોડા પીલા કરવા હોય કડક તો બી મસ્ત થાય. તો ચલો ફ્રેન્ડ, બની ગયા છે વડા તૈયાર. કોઈ બી લોટ વગર અને લાગે તો ટેસ્ટી છે. બનાવજો. મળી આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ. એમાં ઉપરથી કોથમીર લગાવશો તો તમને ટેસ્ટ અલગ જ લાગશે. જો આવું ફૂલેલું બી થશે. જો તમે બહુ પતળું નહીં કરો તો ફૂલેલા બી મસ્ત લાગશે. અને કે ના થોડા કડક વધારે ખાવા છે તો થોડા પતળા બનાવજો. બાય.